નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર આપણે સેમ 1નું છેલ્લું ચેપ્ટર યુનિટ 2 અમરેલાસ આર કલરફુલ આપણે એક્ટિવિટી 1ની અંદર આપણે એક સરસ મજાની પોયમ જોઈ, એના હાર્ડવર્ડ્સ જોયા. હાર્ડવર્ડ્સમાં આપણે એક હાર્ડવર્ડ્સ એવો હતો, એક સ્પેલિંગ એવો હતો કે રાઇમિંગ એટલે સરખા પ્રાસવાળા કાવ્યને અનુરૂપ જે બોલવામાં આપણને સરખું, આપણે નથી કે ચાબા પ્રાસ એનો સરખો આવે છે, તાલ સરખો આવે છે, એ સરખા પ્રાસવાળા આપણે એને રાઇમિંગ વર્ડ્સ કહી શકીએ. તો કાવ્યમાં જે તમે પોયમ સરસ મજાની જોઈ કે પાથ પાથ, સ્માઇલ ક્રોકોડાઇલ, ટ્રી મી, એવી રીતે લાઉડલી પ્રાઉડલી, તો આ બધા શું કહેવાય? સરખા પ્રાસવાળા એને રાઇમિંગ વર્ડ્સ પણ કહી શકાય. આગળ ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ વિશે તમારે આવશે આગળના ધોરણોમાં અને પાછળ સેમ 2ની અંદર પણ. તો આજે આપણે જે કાવ્યમાં રાઇમિંગ વર્ડ્સ હતા એના વિશે જોઈએ. તો અહીંયા લેક, તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ લાઇનમાં લેક, તો એના જેવો સરખો એક વર્ડ છે સરખા પ્રાસવાળો સ્નેક, લેક સ્નેક. લાઉડલી, તો આપણે એક બીજો એની જોડે વર્ડ્સ છે પ્રાઉડલી. મી, તો ટ્રી. દરેક લાઇનમાં તમે જોઈ શકો છો સરખા વર્ડ્સ, તમને ખ્યાલ આવી જશે. બાથ, તો પાથ. સ્માઇલ, તો ક્રોકોડાઇલ. ફરીથી આપણે એમનું ઉચ્ચારણ કરીએ તો તમને ખ્યાલ આવી જશે કે એનો જે લય તાલ સરખા જેવો છે, બંધ બેસતું છે. લેક સ્નેક, લાઉડલી પ્રાઉડલી, મી ટ્રી, પાથ પાથ, સ્માઇલ ક્રોકોડાઇલ. તો આને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. આ થઈ આપણી એક્ટિવિટી 2. હવે એક્ટિવિટી 3ની અંદર આમ તો તમને જે મેં બાજુમાં લખ્યા છે બ્લેન્ક્સ, આપણે જોઈ કે પ્રશ્નો છે, ખાલી જગ્યા પૂરવાની છે, પણ અહીંયા થોડા ક્વેશ્ચન આન્સર જેવું જ છે અને ખાલી જગ્યા આપેલી છે, એના આન્સર લખવાના છે. પણ અહીંયા તમને પિક્ચર્સ, ચિત્ર આપેલું છે અને ચિત્ર પરથી લખવાનું છે, એટલે ચિત્ર તો શક્ય નથી, એના માટે મેં કૌંસમાં એને ચિત્રને અનુરૂપ વર્ડ્સ લખેલા છે. હવે આપણે એ વર્ડ્સના આધારે આપણે આ જે દરેક ક્વેશ્ચન છે એના આન્સર આપવાના છે. તો ધ્યાન આપી દઈશું વિદ્યાર્થી મિત્રો. ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરું. તો લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો આપણને અહીંયા ચિત્ર પેનનું આપેલું છે. મેં કૌંસમાં લખ્યું છે, ચિત્ર નથી મારી પાસે. તો અ પેન, તો આપણે લખી શકીએ ઇટ ઇઝ અ પેન. ઇટ ઇઝ અ પેન. તે શું છે? તો તે પેન છે. આપણને આન્સર મળી ગયો. જે બ્લેન્ક્સ આપણે આખી ખાલી જગ્યા આપી હતી એ આપણે પૂરી દીધી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો વેર, વેર એટલે ક્યાં? વેર ઇઝ ધ પેન્સિલ? પેન્સિલ ક્યાં છે? તો આપણને પિક્ચરની અંદર, ચિત્રની અંદર પેન્સિલના ટેબલ ઉપર રાખવામાં આવેલી છે. તો ઓન ધ ટેબલ પ્રિપોઝિશન સાથે સાથે બતાવવાનું છે. તો વેર, વેર એટલે ક્યાં? પેન્સિલ ક્યાં છે? તો ધ પેન્સિલ ઇઝ, આપણે આન્સર લખીશું ધ પેન્સિલ ઇઝ ઓન ધ ટેબલ. પેન્સિલ ક્યાં છે? તો પેન્સિલ ટેબલ ઉપર છે. આ થઈ ગયો આન્સર. નેક્સ્ટ જોઈએ. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો મેં તમને કહ્યું એમ ચિત્રમાં કેમલ આપેલું છે, તો આપણે લખી શકીએ ઉપરના પ્રશ્નની જેમ જ વોટ ઇઝ ઇટ, જેમ ઇટ ઇઝથી આપણે જવાબ આપેલું છે. ઇટ ઇઝ અ કેમલ. 4th નંબરનો ક્વેશ્ચન એવો છે કે વોટ કલર ઇઝ ફિશ? એટલે કે માછલીનો કલર શું છે? તો અહીંયા મેં કૌંસમાં લખ્યું છે કલર એનો બ્લુ. કયા રંગની માછલી છે એવું પૂછ્યું છે. તો ધ ફિશ ઇઝ બ્લુ. માછલી વાદળી રંગની છે. હવે અહીંયા આપણને ક્વેશ્ચનની જગ્યાએ આન્સર આપેલો છે. આપણે જોયું કે આન્સર ઇટ ઇઝ અ ડોગ, અહીંયા આપણે ઇટ ઇઝ અ કેમલ, ઇટ ઇઝ અ પેન. જો આવી રીતે આન્સર આપેલો હોય તો આપણે ક્વેશ્ચન કઈ રીતે બનાવી શકીએ? વોટ ઇઝ ઇટ? જો તે ડોગ છે તો પ્રશ્ન શું બને? વોટ ઇઝ ઇટ?
તે શું છે? અહીંયા આપણે આન્સર આપેલું છે અને ક્વેશ્ચન બનાવવાનું છે. તો ઇટ ઇઝ અ ડોગ. તે કૂતરો છે. તો પ્રશ્ન પૂછી શકીએ કે તે શું છે? 6 નંબરનો એક ક્વેશ્ચન છે, વેર ઇઝ ધ ડોગ? વેર એટલે ક્યાં અને ડોગ એટલે કૂતરો. કૂતરો ક્યાં છે? તો અહીંયા અંડર એટલે નીચે અને ટેબલ એટલે મેજ કે ટેબલ. ટેબલની નીચે છે. તો આપણે જવાબ આપી શકીએ ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ. બરાબર, ખ્યાલ આવી ગયો તમને? અને છેલ્લો આપણે એક્ટિવિટી 3 ની અંદર લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા? અમ્બ્રેલા એટલે છત્રી. છત્રીનો કલર શું છે? તો આપણે જોઈ શકીએ કે પિંક. પિંક એટલે ગુલાબી રંગની છત્રી છે. તો જેમ અહીંયા આપણે લખ્યું હતું વોટ ઇઝ ધ ફિશ, તો ધ ફિશ ઇઝ બ્લુ. તો અહીંયા વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા? તો ધ અમ્બ્રેલા ઇઝ કેવી છે? પિંક. અમ્બ્રેલા ઇઝ પિંક. છત્રી ગુલાબી રંગની છે. તો આવા કેટલાય ક્વેશ્ચન હોય, કેટલી એક્ટિવિટીઝ હોય, વોટ વડે ને આવું તો તમે સ્ટાન્ડર્ડ 4 ની અંદર આપણે શીખી ગયા છીએ. હવે આગળ એક્ટિવિટી તરફ જઈએ. એક્ટિવિટી 4A એક સ્ટોરી છે, લવલી ફેર. સુંદર મેળો. એક ગામ છે જે બક્ષીપુરનું, અને એની અંદર મેળો ભરાયો છે સુંદર નદી કિનારે, અને આ મેળાનું વર્ણન કરેલું છે આ સ્ટોરીની અંદર. તો આપણે સૌથી પહેલાં આ એક્ટિવિટી 4A જે લવલી ફેર છે, કારણ કે કોઈ પણ સ્ટોરી ઇંગ્લિશમાં કોઈ પણ વસ્તુ સમજતા પહેલાં આપણે એના હાર્ડ વર્ડ્સ સમજી લઈએ. તો આ લવલી ફેરના આપણે થોડાક હાર્ડ વર્ડ્સ છે, જોઈએ. આપણે હાર્ડ વર્ડ્સ તરફ ધ્યાન આપી દઈએ. લવલી આપણે નથી કહેતા ઘણી વાર આપણે આવો વર્ડ્સ વાપરતા, વોટ અ લવલી, ખૂબ સુંદર. લવલી એટલે સુંદર. ફેર, અહીંયા ફેર એટલે ગોરું એવું પણ થાય, પણ અહીંયા આ ફેર એટલે મેળો. તમે પણ ગયા હશો મેળામાં. સરસ મજાના ચકડોળ હોય, ફુગ્ગાવાળા હોય, જાદુગર હોય, ઘણા બધા લોકો હોય, ઘણી બધી દુકાનો હોય રમકડાની, આઈસ્ક્રીમની. મોઢામાં પાણી આવી ગયું ને, અને ખૂબ મજા પડે મેળામાં. તો સ્મોલ. સ્મોલ એટલે નાની. વિલેજ ગામ. ટુડે. ટુડે એટલે આજે. રિવર બેંક. રિવર બેંક એટલે નદી કિનારો. મેન, અહીંયા જોઈ શકો છો, જો MEN મેન હોય તો એક વચન, અને MEN મેન હોય તો બહુવચન. મેન એટલે પુરુષો. જો એક MEN હોય તો પુરુષ થાય, અને અહીંયા પુરુષો. એવી જ રીતે સ્ત્રીમાં પણ વુમેન એટલે સ્ત્રીઓ. બહુવચન આપેલું છે, અહીંયા પ્લુરલ છે મેન અને વુમેનનું. અહીંયા પણ ચાઇલ્ડ એટલે બાળક, અને ચિલ્ડ્રન એટલે બાળકો. તો ચિલ્ડ્રન એટલે બાળકો. લુક. લુક એટલે જોવું. શોપકીપર. દુકાનદાર. અહીંયા ધેર એટલે તેમના અથવા તો તેમની. વાક્યના અનુરૂપ આપણે કંઈ પણ લઈ શકીએ છીએ. શોપ એટલે દુકાન. ટોય, આ તો બધાને ખબર જ હોય, રમકડું. ફરીથી જોઈએ. લવલી એટલે સુંદર. ફેર, ફેર એટલે મેળો. સ્મોલ
એટલે નાનું, વાક્યના અનુરૂપ નાનું, નાનો, નાની કંઈ પણ લઈ શકાય. વિલેજ એટલે ગામ. ટુડે એટલે આજે. રિવર બેંક નદી કિનારો. મેન, અહીંયા મેં તમને કહ્યું એમ MEN મેનનું આ પ્લુરલ છે. MEN મેન સિંગ્યુલર કહેવાય અને આ પ્લુરલ છે મેન એટલે પુરુષો. એવી જ રીતે WOMAN વુમેન એટલે એ સિંગ્યુલર વર્ડ્સ છે અને આ પ્લુરલ વર્ડ્સ છે વુમેન એટલે સ્ત્રીઓ. એમ ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો, આ પણ પ્લુરલ વર્ડ્સ છે. લુક એટલે જોવું. શોપકીપર દુકાનદાર. ધેર મીન્સ તેમના. શોપ એટલે દુકાન અને ટોય એટલે રમકડું. જો ટોયઝ હોય તો રમકડા. સિંગ્યુલર અને પ્લુરલ વર્ડ્સમાં ઘણીવાર જો એસ પણ લાગેલો હોય, ઘણીવાર ES પણ લાગેલો હોય તો પ્લુરલ વર્ડ આપણે ખૂબ જ ધ્યાનથી જોવા પડે છે. અહીંયા ફ્રૂટ શોપ. ફ્રૂટ એટલે ફળ અને શોપ એટલે દુકાન, ફળોની દુકાન. અહીંયા ટી સ્ટોલ. ટી એટલે ચા અને સ્ટોલ એટલે પણ એક દુકાન જ થાય. શોપ એટલે દુકાન, સ્ટોલ એટલે દુકાન. ઓલ્સો ઘણી બધી વખત આપણે આ વર્ડ્સનો ઉપયોગ કરી ચૂક્યા છીએ. ઓલ્સો એટલે પણ. યર્સ એટલે વર્ષો. સ્ટડી. સ્ટડી એટલે અભ્યાસ. સ્ટાન્ડર્ડ એટલે ધોરણ. બલૂન એટલે ફુગ્ગો અને બલૂન મેન ફુગ્ગા વાળો. જે ફુગ્ગાનું સેલિંગ કરતો હોય એને આપણે શું કહીએ? બલૂન મેન. વેર. વેર એટલે ક્યાં. નિયર પાસે, નજીક. હુ અહીંયા હુ બોલાય, W સાયલેન્ટમાં આવે. હુ એટલે કોણ. આ બંને પ્રશ્નવાચક શબ્દ છે પ્રશ્ન પૂછવા માટે. નેબર એટલે પડોશી. કોલ. કોલ એટલે બોલાવવું. આપણે કોઈ વસ્તુને કયા નામથી બોલાવીએ છીએ? કોલ. મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે કે ચગડોળ. અને જાયન્ટ વ્હીલ. તમે સૌથી મોટું મેળામાં જે સૌથી મોટું ચગડોળ ઊંચામાં ઊંચું જોઈ શકો છો એને જાયન્ટ વ્હીલ કહેવાય. મોટું ચગડોળ. હ્યુઝ એટલે વિશાળ. લેટ્સ ચાલો આપણે. ફરીથી જોઈ લઈએ આપણે. ફ્રૂટ શોપ ફળોની દુકાન. ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન. ઓલ્સો એટલે પણ. યર્સ એટલે વર્ષો. સ્ટડી એટલે કે અભ્યાસ. સ્ટાન્ડર્ડ એટલે ધોરણ. બલૂન એટલે કે ફુગ્ગો. બલૂન મેન એટલે કે ફુગ્ગા વાળો. વેર
વેર એટલે ક્યાં. નિયર, નિયર એટલે પાસે, નજીક. હુ, હુ એટલે કોણ. મેં તમને કહ્યું એમ વેર, હુ, વોટ આ બધા જ પ્રશ્નસૂચક શબ્દો છે. નેબર એટલે કે પડોશી. કોલ એટલે બોલાવવું. મેરી ગો રાઉન્ડ એટલે કે ચગડોળ. જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચગડોળ. હ્યુઝ, હ્યુઝ એટલે વિશાળ. લેટ્સ એટલે કે ચાલો આપણે. આગળ જોઈએ તો ગો, ગો એટલે જવું. ટેક, ટેક એટલે લેવું. અહીંયા કપ એટલે કપ, કારણ કે આઈસ્ક્રીમનો જે કપ છે એની વાત અહીંયા થયેલી છે, આઈસ્ક્રીમના કપની. જગલર, જગલર એટલે જાદુગર. હેન્ડ, હેન્ડ એટલે હાથ. બોક્સ, બોક્સ એટલે ખોખું. એમ્પ્ટી, એમ્પ્ટી એટલે કે ખાલી. બોટલ એટલે સીસી, બોટલ પણ કહી શકાય. ગર્લ એટલે છોકરી. રોપ વોકર એટલે નટ. જે તમે ઘણીવાર રસ્તાઓ ઉપર જોતા હોય છો કે જે જાદુના ખેલ બતાવે છે જે લોકો, અને છોકરી નાની સરસ મજાની છોકરી કે છોકરો જે પણ હોય એમના રોજીરોટી માટે એ દોરડા ઉપર ચાલતા હોય છે. કેટલું જોખમ હોય, રિસ્ક હોય, એમાં કંઈક જાદુ જેવું ના હોય, એ પોતાની એક ટ્રીક હોય છે. અને એટલી નાની છોકરી નાની વયે દોરડા ઉપર ચાલતી હોય છે, એટલે એ લોકોને શું કહેવાય, નટ કહેવાય. જેમ કે જાદુનો ખેલ બતાવતો હોય એને જાદુગર કહેવાય, આવો કોઈ ખેલ બતાવતો હોય તો એને નટ કહેવાય. રોપ એટલે દોરડું. લોંગ એટલે લાંબુ. બાંબુ એટલે વાંસ. વાંસ જોયેલો હશે, ખૂબ ઊંચા હોય વાંસ. ફાધર એટલે પપ્પા કે પિતા, તમારે જે કહેવું હોય. ડ્રમ એટલે ઢોલ. આ વખતે વાગશે નહીં. નવરા થઈ ગયા નવરાત્રિમાંથી આપણે. વાવ એટલે વાહ. વન્ડરફુલ એટલે અદ્ભુત. ટ્રીક એટલે યુક્તિ. ફરી જોઈ લઈએ. ગો, ગો એટલે જવું. ટેક એટલે લેવું. કપ એટલે કપ. જગલર એટલે કે જાદુગર. હેન્ડ હાથ. બોક્સ એટલે ખોખું. એમ્પ્ટી, એમ્પ્ટી એટલે ખાલી. બોટલ, બોટલ એટલે સીસી. ગર્લ, ગર્લ એટલે છોકરી. રોપ વોકર, રોપ વોકર એટલે નટ. રોપ એટલે દોરડું, જે જાડી રસ્સી હોય એને કહેવાય. લોંગ એટલે લાંબુ. બાંબુ એટલે વાંસ. ફાધર, મોટો લાંબો વાંસ હોય ને એ પકડીને આમથી આમ થતા હોય એ લોકો. હાથમાં પણ વાંસ હોય છે એનું બેલેન્સ કરવા માટે. ફાધર પિતા, પપ્પા. ડ્રમ એટલે ઢોલ. વાવ, આપણે કોઈ સારી વસ્તુ જોઈએ એટલે આપણા મોઢામાંથી તરત અમુક શબ્દ સરી પડતા હોય છે, ઉદ્ગાર શબ્દ કહેવાય. વાવ એટલે કે વાહ. વન્ડરફુલ એટલે કે અદ્ભુત.
અને ટ્રીક એટલે યુક્તિ. સ્ટોરી ખૂબ સરસ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે એનું ટ્રાન્સલેશન જોઈશું ત્યારે તમને ખૂબ મજા પડશે. તો હાર્ડ વર્ડ્સ ખાસ બધાએ પ્રિપેરેશન કરવાની છે હાર્ડ વર્ડ્સની, તો જ તમને પાઠમાં ખ્યાલ આવશે.